ઓપરેશન સિંદૂરને લઈ દેશભરમાં અનોખો માહોલ જોવા મળ્યો હતો। સુરતમાં પૂર્વ આર્મી કેપ્ટન મીરાનું નિવેદન સામે આવ્યું છે। ઓપરેશન સિંદૂરમાં મહિલા માટે ખાસ મહત્વનું હતું અને આતંકવાદીઓના આકા મોત માંગી રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું। ઓપરેશન સિંદૂર પ્રારંભ છે અને પિક્ચર અભી બાકી હૈ તેમ તેમણે જણાવ્યું હતું। ભારતના જવાન હજી કેવો જવાબ આપશે તે પાકિસ્તાન રાહ જુએ। પાકિસ્તાનને હતું કે ભારત હજી મોક ડીલ કરે છે। ભારતીય સેના પર મને ગર્વ છે અને ભારત શું કરે અને પાકિસ્તાને વિચાર્યું પણ ન હતું તેમ તેમણે જણાવ્યું હતું। કાશ્મીરમાં જે રીતે હુમલો થયો હતો અને 26 નિર્દોષ લોકોના જે મોત થયા હતા અને ત્યારબાદ પૂરા ભારત દેશમાં જે રીતે લોકોમાં એક આક્રોશ હતો, પરંતુ ન ભૂતો ન ભવિષ્ય કોઈએ કલ્પના ન કરી હોય તે રીતનું ગત રાત્રિ દરમિયાન જે ઓપરેશન સિંદૂર, કારણ કે મહિલાઓ માટે સિંદૂર એક અલગ મહત્ત્વ ધરાવે છે, ત્યારે અહીંના સુરતથી છે આપણી સાથે કેપ્ટન મીરા, તેમની સાથે વાત કરીશું, કારણ કે તેઓ પૂર્વ મહિલા તરીકે તેમનું શું માનવું છે, શું કહેશો જે રીતનું આતંકી હુમલા બાદ ઓપરેશન સિંદૂર કઈ રીતે જોઈ રહ્યા છો? જય હિન્દ। હું કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે ગર્વથી હંમેશા કહેતી હોઉં છું કે હું ઇન્ડિયન આર્મી ઓફિસર છું અને આજે વધારે ગર્વ મહેસૂસ થાય છે જ્યારે હું કહું છું કે હું એક મહિલા આર્મી ઓફિસર છું। આ ઓપરેશન સિંદૂર જે નામ આ ઓપરેશનનું રાખવામાં આવ્યું, એ નામ લેતા હું સવારથી ગઈકાલે મધરાત્રિથી જ્યારથી આ નામ લેવું છું ત્યારે મારા રૂવાડા ઊભા થઈ જાય છે, કારણ કે આપણને ખબર છે સનાતનમાં સિંદૂરની શું ક્ષમતા છે, શું તાકાત છે ને જે પ્રચંડથી આપણું આ ઓપરેશન સિંદૂર પાકિસ્તાનના ટેરર કેમ્પ્સ પર પડ્યું છે। પાકિસ્તાનને ખબર નથી પડી રહી કે હું શું કરું, કેવી રીતે કરું ને ક્યાં કરું। ગઈકાલે એટલે આજે સવારે મધરાત્રિ 1:05 થી લઈને 1:30 આ 25 મિનિટ એવો કહેર બરસાવવામાં આવ્યો છે પાકિસ્તાની ટેરર કેમ્પ્સ પર, ને એ પણ પાકિસ્તાનમાં હંમેશા એ જ થતું હતું કે આપણે પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરના ટેરર કેમ્પ્સ પર આતંકી હુમલો જે થયો છે એને નિસ્તો નાબૂદ કરશું। પણ આ વખતે જે આપણે વાત કરીએ છીએ મુરીડકેની, આપણે વાત કરીએ છીએ બહાવલપુરની, આ છે પાકિસ્તાન મેઇન લેન્ડમાં ઉપસ્થિત ત્યાંના ટેરર કેમ્પ્સ, જેને નિસ્તો નાબૂદ તમે ફોટોગ્રાફ્સ પણ જોયા હશે। 20 ફૂટ ઊંડા એમને અંદર હોલ્સ કરી દીધા છે આપણા મિસાઇલ્સથી, બ્રહ્મોસ છે, સ્કેલ્પ છે, અને હેમર। તમે જો, જરૂરી નથી કે આપણે હંમેશા એ પાર જઈએ, પણ આ વખતે આપણી જે ઇન્ટરનેશનલ બોર્ડર છે આઈબીની એ પાર સ્થિત જે ટેરર કેમ્પ્સ છે એમને જે રીતે આપણે આ વખતે નિસ્તો નાબૂદ કર્યા છે, એ આપણે હમણાં જ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીએ જે એક ન કેવલ દેશને પણ આખા ગ્લોબલ પ્લેટફોર્મને સંબોધન કર્યું અને એમને કીધું લેટ અસ રાઇટ અ ન્યૂ ચેપ્ટર ઇન ધી હિસ્ટ્રી, એન્ડ આઈ થિંક એ ઘણી બધી વસ્તુઓ કહી જાય છે। બિલકુલ, પણ જે રીતે આતંકવાદીઓમાં અગાઉ ખોફ નહોતો, પરંતુ અત્યારે આતંકવાદીઓના આકા તે પણ કદાચ મોત માગી રહ્યા છે, શું કેવો ખોફ? તમે વાત કરી રહ્યા છો મસૂદ અઝહરની, આપણે હમણાં જ જોયું ને। હવે જે આપણે અનફોર્ચ્યુનેટ છે, ભારતમાં પણ અમુક વાર લોકો એ પ્રૂફ માંગતા હતા કે ક્યાં માર્યું છે, દેખાવ ને, ક્યાં હુમલો કર્યો છે, દેખાડ ને। આ વખતે જ્યારે પાકિસ્તાન મીડિયાથી એક કરારનામું બહાર પાડ્યું છે મસૂદ અઝહરના નામથી, સૌથી પહેલાં આપણને એ ખબર પડી કે આ જ્યારે ટેરર જે ત્યાં કેમ્પ્સ ચાલતા હતા એને નિસ્તો નાબૂદ જ્યારે કરવામાં આવ્યા, ત્યારે મસૂદ અઝહરના 14 પરિવારજનોને એકદમ ખતમ કરવામાં આવ્યા। ત્યારે એ પ્રશ્ન ઉઠ્યો, શું મસૂદ અઝહર પણ એમાં ખતમ થઈ ગયો છે? તો તરત પાકિસ્તાની પ્રોપેગેન્ડા ISPRએ શું એમનું કરારનામું કાઢ્યું કે મસૂદ અઝહર ખુદ લખે છે કે મારા પરિવારજનો ખતમ થઈ ગયા, હે અલ્લાહ હું પણ ખતમ થઈ જાઉં તો સારું છે। પણ અને આજે 4 વાગે એમના જનાઝા પણ નીકળવાના છે એમના પરિવારના, ત્યારે આપણે સુનિશ્ચિત થઈ જઈએ કે એમના પરિવાર તો ત્યાં મર્યા છે, કેમ કે એને ભારતના જે નિર્દોષ ત્યાં પર્યટક હતા એમના પરિવારોને એને માર્યા છે। તો આજે જ્યારે એના પરિવારનો જનાઝા નીકળીએ છે ત્યારે મસૂદ અઝહર પર બહતૂરો પાસે પહોંચી ગયો હશે। શું કહેશો, એ ખાસ કરીને એક ઓપરેશન સિંદૂર અને એક મહિલા અગ્રણી તરીકે આ ઓપરેશન સિંદૂર કઈ રીતે જોઈ રહ્યા છો? ને હવે पिक्चर तो अभी बाकी है, ये तो अभी ट्रेलर है, कई रीते જોઈ રહ્યા છે? આ પિક્ચર તો અભી બાકી હે। આપણા ફોર્મર ચીફ જનરલ નરાવને એમને ટ્વીટ આ કર્યું, એ પણ બહુ મોટી વાત કહી જાય છે કે ઓપરેશન સિંદૂર તો કેવલ આરંભ છે અને આ ઓપરેશન જે પ્રચંડતાથી પાકિસ્તાન પર પડી રહ્યું છે એને ખબર નથી કે આ સિંદૂરની તાકાત શું છે। જે સિંદૂરને તમે મિટાવવા માટે 22 એપ્રિલ પહેલગામમાં ધર્મ પૂછીને આવ્યા હતા, આજે તમને અમે કહી દીધો કે ધર્મ શું છે। એ જ ઓપરેશન સિંદૂરથી જે આર્મી, એરફોર્સ, નેવી આપકો ચારો તરફ
से घेर लिया गया है। भले आ તમને ફિલ્મી ડાયલોગ લાગે પણ આજે પાકિસ્તાન માટે આ સત્ય હકીકત સાબિત થઈ રહી છે. બિલકુલ, તો આ હતા કેપ્ટન મીરા દવે અને તેમનું સ્પષ્ટ કહેવું છે, અને ખાસ કરીને ઓપરેશન સિંદૂર આ અભી શરૂઆત છે, એટલે પિક્ચર તો અભી બાકી છે, એટલે આતંકવાદીઓના આકાએ હજુ ઘણું બધું ભારત પાસેથી જોવાનું બાકી છે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.